હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરોમાં આપણે એસી શ્રેણી પરિપથો વિશે આપણે ચર્ચાઓ કરી. એમાં આપણે એલસીઆર શ્રેણી પરિપથ, એલઆર શ્રેણી પરિપથ અને માત્ર અવરોધ, માત્ર કેપેસિટર અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથોની પણ આપણે ચર્ચા કરી. આજે આપણે એવા જ એસી શ્રેણી પરિપથોની ચર્ચા કરીશું અને એ પરિપથનો ઉપયોગ કરીને ઇન્ડક્ટર અને કેપેસિટર જેવા જે પરિપથના ઘટકો પરિપથમાં કેવો ભાગ ભજવે છે એના પર આધારિત દાખલાઓની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો 7.13મો દાખલો જોઈએ. 240 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 0.5 હેનરી ઇન્ડક્ટન્સ ધરાવતી કોઇલ અને 100 ઓહ્મ અવરોધને જોડેલ છે. ક્વેશ્ચન એ, કોઇલમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે? અને ક્વેશ્ચન બી, મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચે સમય તફાવત કેટલો હશે? તો અહીં આપણને જે વીઆરએમએસ છે તે 240 વોલ્ટ આપેલ છે, આવૃત્તિ 50 હર્ટ્ઝ આપેલ છે, ઇન્ડક્ટન્સ 0.5 હેનરી છે, અવરોધ અહીં 100 ઓહ્મ આપેલ છે. તમે અહીં જોઈ શકો છો કે આપણા પાસે જે આ પરિપથ આપેલ છે તે એલઆર શ્રેણી પરિપથ છે અને એને જો આકૃતિ દ્વારા દર્શાવવું હોય તો આ રીતે આપણે એલઆર શ્રેણી પરિપથને દર્શાવી શકાય. અહીં એક ઇન્ડક્ટર છે, એની સાથે અવરોધ જોડેલ છે અને એની સાથે આ વોલ્ટેજનો સ્ત્રોત છે. અહીં એસી મીન્સ અથવા તો એસી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ 240 વોલ્ટ છે અને આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તમે જોઈ શકો છો L ઇઝ ઇક્વલ ટુ 0.5 હેનરી અને R ઇઝ ઇક્વલ ટુ 100 ઓહ્મ. તો આ રીતે આપણે અહીં જે એલઆર પરિપથ છે તેને દર્શાવી શકાય. હવે આપણા પાસે સવાલમાં મહત્તમ પ્રવાહ માંગેલ છે અને મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચે સમય તફાવત કેટલો છે એની ચર્ચા આપણે કરવાની છે. તો સૌપ્રથમ આપણે અહીં આપેલ જે રકમ છે એમાંથી આ બધી કિંમતો અહીં આપણે નોંધી લઈએ. વીઆરએમએસ 240 વોલ્ટ, એફ ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ માટે ઓમેગા બરાબર આપણે 2πf લખાશે. સો ઇઝ ઇક્વલ ટુ 2, પાઈની કિંમત 3.14 અને એફ બરાબર 50 માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 314 રેડિયન પર સેકન્ડ થશે. L ઇઝ ઇક્વલ ટુ 0.5 હેનરી આપેલ છે અને R ઇઝ ઇક્વલ ટુ અહીં 100 ઓહ્મ છે. તો સૌપ્રથમ જો મહત્તમ પ્રવાહ શોધવો હોય તો એના માટે આપણે અહીં સૌપ્રથમ આપણે ઇમ્પિડન્સ શોધવો પડે. કારણ કે અહીંયા જો આઈઆરએમએસ આપણે મેળવીએ તો IM ડિવાઇડેડ બાય √2 બી કરી શકાય અથવા તો IM ઇઝ ઇક્વલ ટુ VM બાય ઝેડ સૂત્ર પરથી પણ મેળવી શકાય. માટે આપણે સૌપ્રથમ આપેલ જે એલઆર પરિપથ છે એ એલઆર પરિપથ માટે આપણે ઇમ્પિડન્સ શોધવું પડે. પરંતુ ઇમ્પિડન્સ શોધવા પહેલાં આપણે જાણીએ છીએ કે અહીં અવરોધની સાથે ઇન્ડક્ટર છે અને એટલા માટે અહીં પરિપથમાં જે ઇન્ડક્ટર છે એના લીધે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે, જેને આપણે XL વડે દર્શાવીએ છીએ અને XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ કહીએ છીએ. તો એનું સૂત્ર પરથી આપણે કિંમત મેળવી દઈએ અને ત્યાર પછી પરિપથનો ઇમ્પિડન્સ શોધી અહીં મહત્તમ પ્રવાહ શોધીએ. તો
તો પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ, સો ઇઝ ઇક્વલ ટુ 314 ઇન્ટુ 0.5 થશે. માટે XL ઇઝ ઇક્વલ ટુ 157 ઓમ થશે. તો આ થયું અહીં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL ની કિંમત. હવે પરિપથનો ઇમ્પિડન્સ, તો Z ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ અહીં R² પ્લસ XL સ્ક્વેર થશે. માટે Z ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ આરની જગ્યા પર આપણે 100 છે, માટે 100 હોલ સ્ક્વેર થવાનું, અને XL ઇઝ ઇક્વલ ટુ 157 માટે 157 હોલ સ્ક્વેર થશે. માટે Z ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ અહીં 10,000 પ્લસ 24649, અહીં 157 નો વર્ગ કરીએ તો 24649 થશે. માટે Z ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 34649, અને જો આપણે 34649 નું વર્ગમૂળ લઈ લઈએ માટે Z ઇઝ ઇક્વલ ટુ 186.14 ઓમ જેટલું થશે. માટે આપણને અહીં પરિપથનો ઇમ્પિડન્સ મળી જાય છે. હવે કોઇલમાં મહત્તમ પ્રવાહ, આપણે સૂત્ર જાણીએ છીએ Im ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય Z, પરંતુ આપણને અહીં Vm આપેલ નથી. Z ની કિંમત આપણે અહીં મેળવી દીધી, પરંતુ Vm ને બદલે આપણને અહીં Vrms આપેલ છે. હવે Vm અને Vrms વચ્ચેનો જે સંબંધ દર્શાવતું સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે Vrms ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય √2 થશે. માટે Vm ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ Vrms થશે. માટે આ સૂત્રમાં જો આ કિંમત આપણે ઉમેરી દઈએ, માટે Im ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ Vrms ડિવાઇડેડ બાય Z થશે. હવે √2 ઇઝ ઇક્વલ ટુ 1.414, Vrms ઇઝ ઇક્વલ ટુ 240 વોલ્ટ, અને Z ઇઝ ઇક્વલ ટુ 186.14 ઓમ જેટલું થશે, જે કિંમત આપણે અહીં મૂકીએ. હવે આ જો આ પદ જે છે એનું કેલ્ક્યુલેશન આપણે જો કરીએ તો અહીં Im ઇઝ ઇક્વલ ટુ 1.8231 એમ્પિયર મળશે. માટે Im ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આપણે અહીં 1.82 એમ્પિયર થશે. તો આમ અહીં મહત્તમ પ્રવાહની કિંમત આપણને અહીં મળે છે. અહીં આપણને L R શ્રેણી એસી પરિપથ આપેલ છે. હવે ક્વેશ્ચન બીમાં આપણે મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો કડા તફાવત શોધી એના ઉપરથી આપણે સમય તફાવત શોધવાનો છે. પણ તે પહેલાં આપેલ જે આ પરિપથ છે એ પરિપથના ફેઝર ડાયાગ્રામની ચર્ચા કરી નાખીએ, અને ત્યાર પછી એના ઉપરથી આપણે મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો જે કડા તફાવત છે તે મેળવીએ, અને એના ઉપરથી આપણે સમય તફાવત પણ મેળવી શકાશે. હવે આપણે જાણીએ છીએ કે અહીં જ્યારે શ્રેણી પરિપથ હોય ત્યારે અવરોધના સંદર્ભમાં વાતો કરીએ તો જે VR છે તે અને જે પ્રવાહ છે તે, એટલે કે અહીં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડાનો તફાવત શૂન્ય છે, અને તેથી અહીં આપણે કહી શકાય કે એ એક જ દિશામાં બંનેના ફેઝરો દર્શાવેલ છે. આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે, અને આ જે અવરોધ ધરાવતા જે પરિપથની માટે આપણે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કડા તફાવતના સંદર્ભમાં આપણે અહીં ફેઝરો દર્શાવેલા છે. માટે અહીં Im અને જે VR એ બંનેના ફેઝરો એક જ દિશામાં હશે. હવે બીજી એક વાત કે જો આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં ચર્ચા કરેલી કે પ્રવાહ
એ વોલ્ટેજ કરતાં π/2 રેડિયન જેટલો પાછળ હોય છે. એનો મતલબ એમ થયો કે જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કડામાં π/2 રેડિયન જેટલો આગળ હોય છે. તો અહીં જો આપણે કહેવું હોય તો આ જે છે એ જો પ્રવાહનો ફેઝર હોય તો વીએલનો ફેઝર આ રીતે 90 ડિગ્રી પર આપણે દોરવો પડે. માટે વીએલનો જે ફેઝર છે આ રીતે આપણે દોરી શકાય. જે અહીં જે આઈનો ફેઝર છે એ આઈના ફેઝર અને વીએલના ફેઝર એકબીજાને 90 ડિગ્રી પર છે. અને અહીં તમે જોઈ શકો છો કે વીએલ એ આ આઈ કરતાં π/2 રેડિયન કડામાં આગળ છે અને અહીં આઈ એટલો પાછળ છે. બીજી એક વાત, અહીં આર અને વીઆર અને વીએલ પણ વચ્ચેનો કડા તફાવત જો આપણે કહેવો હોય તો π/2 રેડિયન છે. માટે જો પરિણામી આપણે મેળવવું હોય તો આ જે સદિશ છે એ સદિશને આપણે અહીં પણ દોરી શકાય. માટે આ જો આપણે વીઆર સદિશ લખીએ, આ વીએલ સદિશ લખીએ તો પરિણામી જે ફેઝર થશે તે આ થયો. એટલે કે જે આપણે વી છે એ મળશે અને એનું મહત્તમ મૂલ્ય એટલે વીએમ કહેવાશે. તો અહીં મહત્તમ મૂલ્ય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય વીએમ અને આ દિશા સાથે બનાવેલો જે ખૂણો છે તેને આપણે ફાઈ કહીએ કે જે ફાઈ એ કડા તફાવત છે. તો આના બરાબર આપણે અહીં આ રીતે આપણે અહીં આ જે ફેઝરો છે એનો સદિશ સરવાળો કરી અને જે વીએમ અને આઈએમ વચ્ચેનો જે કડા તફાવત છે તે શોધી શકાય. હવે આકૃતિ પરથી આ કાટકોણ ત્રિકોણ છે. માટે આપણે જો tan phi લઈએ એટલે phi એ મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો કડા તફાવત છે અથવા તો ખૂણો પણ કહી શકાય. અને અહીં tan phi લઈએ તો તે VL ડિવાઇડેડ બાય VR થશે. માટે tan phi ઇઝ ઇક્વલ ટુ VL ડિવાઇડેડ બાય VR. સો ઇઝ ઇક્વલ ટુ અહીં VL ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ IM ઇન્ટુ XL ડિવાઇડેડ બાય IM ઇન્ટુ R જે VRની કિંમત થશે. માટે tan phi ઇઝ ઇક્વલ ટુ અહીં IM અને IM કેન્સલ આઉટ થયા. માટે tan phi ઇઝ ઇક્વલ ટુ XL ડિવાઇડેડ બાય R થશે. સો tan phi ઇઝ ઇક્વલ ટુ XL ઇઝ ઇક્વલ ટુ 157 છે અને R ઇઝ ઇક્વલ ટુ 100 ઓહમ છે. માટે અહીં tan phi ઇઝ ઇક્વલ ટુ 157 ડિવાઇડેડ બાય 100 થશે. માટે tan phi ઇઝ ઇક્વલ ટુ 1.5700 લખાશે. માટે phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ કૌંસમાં 1.5700 થશે. માટે અહીં phi ઇઝ ઇક્વલ ટુ 57 ડિગ્રી અને 30 મિનિટ થયું. જો આપણે નેચરલ ટેન્જન્ટમાં જો 1.5700 જો લઈએ તો એને અનુરૂપ જે આપણને એંગલ મળે છે તે 57 ડિગ્રી અને 30 મિનિટ માટે મળે છે. માટે phi ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં આ રીતે 57 ડિગ્રી અને 30 મિનિટ લખી શકીએ. હવે જો ડિગ્રી માપક્રમમાં જો લખવું હોય તો આ 30 મિનિટ છે એને ડિગ્રીમાં ફેરવવું પડે. માટે અહીં જો આપણે લખીએ તો 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી. માટે 30 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 30 બાય 60 ડિગ્રી થશે. હવે ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ અહીં 0.5 ડિગ્રી થઈ. એનો મતલબ કે 57 ડિગ્રી તો છે જ અને આ 30 મિનિટ ઇઝ ઇક્વલ ટુ બીજા પ્લસ 0.5 ડિગ્રી. માટે અહીં phi ઇઝ ઇક્વલ ટુ 57.5 ડિગ્રી થયા. પરંતુ જો આપણે સમય તફાવત મેળવવાનો હશે તો ત્યારે આપણે અહીં રેડિયન માપક્રમ જોઈએ. તો રેડિયન માપક્રમમાં ફેરવવા માટે આપણે જે ડિગ્રી જે માપક્રમ છે એ ડિગ્રી માપક્રમની વાત કરીએ તો તેને ઇન્ટુ π/180 વડે ગુણવું પડે તો ડિગ્રી માપક્રમમાંથી રેડિયન માપક્રમમાં ફેરવી શકાય. માટે phi ઇઝ ઇક્વલ ટુ 57.5
ઇન્ટુ પાઈ બાય 180 રેડિયન થશે. સો 5 ઇઝ ઇક્વલ ટુ 57.5 ઇન્ટુ અહીંયા પાઈની કિંમત 3.14 ડિવાઇડેડ બાય 180 રેડિયન થયું. હવે જો આ કેલ્ક્યુલેશન આપણે કરી દઈએ તો અહીં 5 ઇઝ ઇક્વલ ટુ 1.0031 રેડિયન મળે છે. તો આ આપણને જે કડા તફાવત 5 છે એનું રેડિયન માપક્રમ થયું. અહીં આપણને ડિગ્રી અને મિનિટ માપક્રમમાં છે, અહીં ડિગ્રી માપક્રમમાં છે, અને અહીં 5 ઇઝ ઇક્વલ ટુ 1.0031 રેડિયન એ રેડિયન માપક્રમમાં કડા તફાવત મળે છે. હવે પરિપથમાં જે મહત્તમ વોલ્ટેજ છે અને મહત્તમ પ્રવાહ એટલે કે વીએમ અને આઈએમ વચ્ચેનો જે સમય તફાવત છે એ સમય તફાવતનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ: ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 5 ડિવાઇડેડ બાય ઓમેગા. હવે 5 ઇઝ ઇક્વલ ટુ જો આપણે અહીં લખીએ તો એ અહીં રેડિયન માપક્રમ આપણે મેળવેલું છે, જે અહીં 1.0031 ડિવાઇડેડ બાય આ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ. તો તેની કિંમત અહીં લખીએ તો 2 પાઈ એટલે 3.14 ઇન્ટુ એફ 50 હર્ટ્ઝ છે. તો આ રીતે આપણે લખી શકીએ. હવે જો આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો અહીં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.0031945 મળે છે. હવે આ જે આપણને જે પદ મળ્યું એમાં આ દશાંશ ચિહ્ન છે એના જો 3 સ્ટેપ અહીંયા 3 પોઈન્ટ લખવું હોય તો અહીં 10⁻³ લખવું પડે. માટે જો 3.1945 લખીએ તો ઇન્ટુ 10⁻³ લખવું પડે. માટે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 3.1945 ઇન્ટુ 10⁻³ સેકન્ડ થયું. પરંતુ 10⁻³ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 મિલી-સેકન્ડ થશે. માટે અહીં જો રાઉન્ડ ઓફ કરી નાખીએ તો જે પરિપથમાં મહત્તમ વોલ્ટેજ વીએમ અને મહત્તમ પ્રવાહ આઈએમ વચ્ચેનો સમય તફાવત ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 3.2 મિલી-સેકન્ડ થશે. હવે સ્વાધ્યાયનો 7.14 દાખલો. સ્વાધ્યાય 7.3માં જો પરિપથને ઊંચી આવૃત્તિવાળા સ્રોત એટલે કે 240 વોલ્ટ અને 10 કિલો હર્ટ્ઝ આવૃત્તિ સાથે જો જોડવામાં આવે તો ક્વેશ્ચન એ અને ક્વેશ્ચન બી સ્વાધ્યાયના જવાબ મેળવો. ખૂબ જ ઊંચી આવૃત્તિએ પરિપથમાં રહેલ ઇન્ડક્ટર ખુલ્લા પરિપથ એટલે કે ઓપન સર્કિટની માફક વર્તે છે. તો આ વિધાન સમજાવો. અને ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થા આવે પછી ઇન્ડક્ટરની વર્તણૂક કેવી હશે? હવે આ દાખલાની અંદર આપણે સ્વાધ્યાયના 7.13માં દાખલામાં જે દાખલો ગણેલ છે એ જ રીતે આપણે અહીં દાખલો ગણવાનો છે. પરંતુ અહીં ત્યાં 50 હર્ટ્ઝ આવૃત્તિ આપેલ હતી. અહીં આવૃત્તિ 10 કિલો હર્ટ્ઝ છે. એટલે કે 10 ઇન્ટુ 10⁻³ હર્ટ્ઝ થશે. એટલે કે 10⁴ હર્ટ્ઝ આવૃત્તિ આપેલ છે. અહીં વીઆરએમએસ તો 240 વોલ્ટ જ છે. અને બીજી કિંમત જે આપણને એલની આપેલી હતી 0.5 હેનરી અને આર ઇઝ ઇક્વલ ટુ 100 તેની પણ આપણે અહીં કિંમત લઈશું. અહીં આપણને એલઆર પરિપથ જ આપેલ છે અને એલઆર શ્રેણી પરિપથ માટે જ આપણે અહીં સૌપ્રથમ અહીં આઈએમ પ્રવાહનું મહત્તમ મૂલ્ય મેળવીશું અને ત્યાર પછી મહત્તમ જે વોલ્ટેજ અને મહત્તમ જે પ્રવાહ છે એના વચ્ચેનો જે કડા તફાવત છે એની ચર્ચા કરીએ અને એના ઉપરથી આગળ આપણે જે સમય તફાવત અને ખૂબ જ ઊંચી આવૃત્તિએ પરિપથમાં ઇન્ડક્ટર એક ઓપન સર્કિટ તરીકે વર્તે છે એ કેવી રીતે વર્તે છે
એને આપણે સમજીએ. તો VRMS નોંધી લઈએ પહેલાં બધી જે કિંમતો. VRMS ઇઝ ઇક્વલ ટુ 240 વોલ્ટ, F ઇઝ ઇક્વલ ટુ 10 કિલો હર્ટ્ઝ, સો ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 10⁻³ હર્ટ્ઝ, માટે F ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ હર્ટ્ઝ થશે. L ઇઝ ઇક્વલ ટુ 0.5 હેનરી અને R ઇઝ ઇક્વલ ટુ 100 ઓહ્મ. તો આપણે જે રીતે ત્યાં આગળના દાખલામાં જે રીતે આપણે પરિપથનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મેળવ્યો તે જ રીતે આપણે અહીં સૌપ્રથમ આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મેળવીએ, કારણ કે અહીં આવૃત્તિ બદલાયેલી છે માટે પરિપથનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ બદલાશે અને તે XL ઇઝ ઇક્વલ ટુ 2πF ઇન્ટુ L. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ 0.5 થશે. અહીં એફની કિંમત આપણે 10⁻⁴ લખેલ છે, એલની કિંમત અહીં 0.5 હેનરી છે અને પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 છે. માટે XL ઇઝ ઇક્વલ ટુ અહીં 314 ઇન્ટુ 10⁻⁴ થશે. અહીં 0.5 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 1 થશે માટે 3.14 ઇન્ટુ 10⁻⁴ થયા. જો આપણે એને દશાંશ ચિહ્ન અને આ જે પ્રમાણિત સ્વરૂપ છે એમાંથી આ રીતે પણ એને લખી શકાય. માટે XL ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે 4 સ્ટેપ આ તરફ જઈએ તો 10⁻⁴ મળે અને આ 10⁻+4 માટે અહીં આપણે 31400 ઓહ્મ જેટલું થશે. માટે અહીં XL એટલે કે પરિપથનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ અહીં XL ઇઝ ઇક્વલ ટુ 31400 ઓહ્મ જેટલો થશે. હવે આપણે પરિપથનો ઇમ્પિડન્સ શોધી નાખીએ અને તેના ઉપરથી પછી આપણે IM ઇઝ ઇક્વલ ટુ VM ડિવાઇડેડ બાય Z સૂત્રની અંદર કિંમત મૂકી અને આપણે પ્રવાહનું મૂલ્ય પણ મેળવીએ અને સાથે સાથે ત્યારબાદ આપણા પાસે જે કળા તફાવતનું સમીકરણ છે એના ઉપરથી આપણે કળા તફાવત પણ મેળવીએ. તો પરિપથનો પહેલાં ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ √R² + XL². સો ઇઝ ઇક્વલ ટુ √ આરની કિંમત તો અહીંયા 100 ઓહ્મ છે અને પ્લસ એટલે 100 ઓહ્મ એનો વર્ગ થશે. અહીં XLની કિંમત 31400 માટે 31400² થશે. માટે Z ઇઝ ઇક્વલ ટુ √ અહીં 100² ઇઝ ઇક્વલ ટુ 10,000 થશે પ્લસ 31400² ઇઝ ઇક્વલ ટુ 98596 અને 4 ટાઈમ્સ 0. સો Z ઇઝ ઇક્વલ ટુ √98597 અને 4 ટાઈમ્સ 0 થયું. હવે જો આનું આપણે વર્ગમૂળ લઈ લઈએ તો અહીં માટે Z ઇઝ ઇક્વલ ટુ 31400.1592 ઓહ્મ થશે. માટે અહીં Z ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 31400 ઓહ્મ થશે. તમે અહીં જોઈ શકો છો કે ઝેડની કિંમત ઘણી જ મોટી છે. આ ઝેડ એ પરિપથનો ઇમ્પિડન્સ છે. હવે ક્વેશ્ચન એ કે કોઇલમાં મહત્તમ પ્રવાહ IM ઇઝ ઇક્વલ ટુ VM ડિવાઇડેડ બાય ઝેડ. આગળ જે ચર્ચા કરી તે મુજબ VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2 છે, ખ્યાલ છે આપણને. માટે VM ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ VRMS થશે. હવે આ કિંમત આપણે અહીં VMની જગ્યા પર મૂકી દઈએ તો અહીં IM ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ VRMS ડિવાઇડેડ બાય Z થશે. હવે આ જે √2 છે એની જગ્યા પર 1.414 લખ્યું છે ઇન્ટુ VRMS ઇઝ ઇક્વલ ટુ 240 વોલ્ટ
અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે મેળવ્યું છે 31400 ઓમ, તો તે અહીં લખેલ છે. માટે IM ઇઝ ઇક્વલ ટુ 1.414 ઇન્ટુ 240 ડિવાઇડેડ બાય 31400. હવે જો આપણે આ કેલ્ક્યુલેશન જો કરી નાખીએ તો અહીં IM ઇઝ ઇક્વલ ટુ 0.0108 એમ્પિયર મળે છે. તો અહીં જો આપણે દશાંશ ચિહ્નને જો અહીં 1 પોઈન્ટ લખવું હોય એટલે બે સ્ટેપ જો જમણી બાજુ ખસેડ્યા છે, માટે 10⁻² અહીંયા ગુણવું પડશે. માટે IM ઇઝ ઇક્વલ ટુ 1.08 ઇન્ટુ 10⁻² એમ્પિયર થશે. હવે જો આને રાઉન્ડ અપ કરી નાખીએ તો IM ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ અહીં 1.1 ઇન્ટુ 10⁻² એમ્પિયર થશે. આપણે આગળના દાખલાની અંદર VL અને આપણે VRના ફેઝરો દોરી એના ઉપરથી VL અને જે VR છે અને એના ઉપરથી જે પરિણામી વોલ્ટેજ છે એની ચર્ચા કરી. અને એ આકૃતિ પરથી આપણે અહીં જે પરિપથ છે એ પરિપથના મહત્તમ વોલ્ટેજ VM અને મહત્તમ પ્રવાહ જે IM છે એના વચ્ચેનો જે કડા તફાવત, ધારો કે આપણે જો ફાઈ લઈ લઈએ તો એ ફાઈ મેળવી શકાય. તો અહીં જે ક્વેશ્ચન બી કે મહત્તમ વોલ્ટેજ VM અને મહત્તમ પ્રવાહ IM વચ્ચેનો કડા તફાવત જો ફાઈ હોય તો tan phi ઇઝ ઇક્વલ ટુ VL ડિવાઇડેડ બાય VR થશે. આપણે આગળના દાખલામાં પણ આ જ રીતે સૂત્રનો ઉપયોગ કીધો હતો. એ આકૃતિનો તમે અહીં ઉપયોગ કરી શકો. સો tan phi ઇઝ ઇક્વલ ટુ VL ઇઝ ઇક્વલ ટુ IM ઇન્ટુ XL લખાશે અને VR ઇઝ ઇક્વલ ટુ IM ઇન્ટુ R લખાશે. માટે tan phi ઇઝ ઇક્વલ ટુ IM ઇન્ટુ XL ડિવાઇડેડ બાય IM ઇન્ટુ R થશે. તો અહીં IM અને IM કેન્સલ આઉટ થયા, માટે રહી જશે XL ડિવાઇડેડ બાય R. માટે tan phi ઇઝ ઇક્વલ ટુ XL ડિવાઇડેડ બાય R થશે. સો ઇઝ ઇક્વલ ટુ 31400 ડિવાઇડેડ બાય આ XL ની કિંમત આપણે અહીં લખી અને R ઇઝ ઇક્વલ ટુ 100 ઓમ છે. માટે અહીં 31400 ડિવાઇડેડ બાય 100. હવે 100 કેન્સલ આઉટ થયા, માટે tan phi ઇઝ ઇક્વલ ટુ 314 થશે. જે અહીં આપણે લખવું હોય તો 100 પાઈ પણ લખી શકાય, એટલે કે 3.14 ઇન્ટુ 100 લખીએ તો 314 જ થાય. માટે 100 પાઈ કહેવાય કે જે ઘણો જ મોટો કહેવાય, એટલે કે tan phi બરાબર જો લખીએ તો એ ઘણું મોટું કહી શકાય. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ 314 થશે. તો જે આપણે નેચરલ ટેન્જનનો કોષ્ટક છે એ કોષ્ટકની અંદર તો આપણે જાણીએ છીએ ત્યાં સુધી છેલ્લામાં છેલ્લી કિંમત આપણને અહીં 90 ડિગ્રી સુધી જ મળે છે. જે ફાઈની કિંમત છે એ ફાઈની કિંમત આપણને 90 ડિગ્રી જેટલી મળે છે. પરંતુ આ જે આપણે 314 જે છે એ ઘણી જ મોટી કિંમત છે અને એટલા માટે આપણે એમ લખી શકાય કે આ ફાઈ જે છે ઇઝ ટેન્સ ટુ અહીં π/2 રેડિયન અથવા તો ફાઈ ઇઝ ટેન્સ ટુ 90 ડિગ્રી કહેવાય. એકચ્યુઅલી આ જે કિંમત છે એ લગભગ મૂલ્ય પણ ગણી શકાય. એટલે કે આ રીતે આપણે અહીં મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો કડા તફાવત મેળવી શકાય. હવે જો આપણે અહીં જે એના પછીનો જે ક્વેશ્ચન હતો એમાં જો આપણે એમ કહેવું હોય તો એમ કહી શકાય કે જો
ખૂબ જ ઊંચી આવૃત્તિ હશે ત્યારે એનો એક્સેલ જે છે એ ઘણો જ મોટો મળે છે, જેને આપણે અનંત ગણી શકાય. અને તેથી જે પરિપથ જે છે એ ઓપન સર્કિટ તરીકે વર્તે અને પરિપથમાં જે પ્રવાહ છે એ ઘણો જ ઘટી જાય છે. તમે જો અહીં એક્સેલની કિંમત જે છે એ એક્સેલની કિંમત ઘણી મોટી છે, એટલે કે અહીં આપણા પાસે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘણો મોટો છે અને એની કિંમત 31400 ઓમ, અને એટલા માટે એને આપણે અનંત જો લઈ લઈએ તો એનો મતલબ અવરોધ એટલો બધો વધી જાય કે જેના લીધે પરિપથનો જે પ્રવાહ છે એ એકદમ ઓછો થઈ જશે, અને એટલા માટે આપણે એને ઓપન સર્કિટ તરીકે પણ દર્શાવી શકીએ. એટલે કે એ સર્કિટ ત્યાંથી બ્રેક થઈ એ રીતે આપણે લઈ શકાય. અને કારણ એક જ છે કે ત્યાં વધારે મોટા ઇમ્પિડન્સને લીધે અહીં પરિપથમાં જે પ્રવાહ છે એ ઘણો જ ઘટી જાય છે, અને એટલા માટે આપણે એમ કહેવાય કે ખૂબ જ ઊંચી આવૃત્તિએ જો આપણે આ પરિપથ લેવામાં આવે તો અહીં આપણે એ જે પરિપથ છે એ ઓપન સર્કિટ તરીકે વર્તે છે. હવે બીજો એક ક્વેશ્ચન હતો કે ડીસી પરિપથમાં જ્યારે એ સ્થાયી અવસ્થામાં હોય ત્યારે કેવી રીતે એની વર્તણૂક હોય. તો જો ડીસી પરિપથમાં હશે ત્યારે એ સ્થાયી પ્રવાહ જો મળે, સ્થાયી પ્રવાહ જો એને મળશે તો ત્યારે એ ઇન્ડક્ટર એક શુદ્ધ ઇન્ડક્ટર તરીકે વર્તે છે. એટલે કે જે પરિપથનો ઘટક એટલે કે ગૂંચળું એક આત્મપ્રેરકત્વ ધરાવતું એક ગૂંચળું તરીકે વર્તે છે, કારણ કે ત્યાં ડીસી પરિપથમાં પ્રવાહ જે છે તે સ્થાયી મળે છે.